ઓલા જાણ માનસ ને તે મરણ અજાણ પુરા એ જીતાભાઈ એ ભગાભાઈ આપણે કાયમ ગઢના કાંગરે બેવું છે થોડીક વાર પધારો બે ભાઈ ખરેખર આમ જો ભાઈ હર્ષુભાઈ એ કેટલો ભાવથી સાંભળવા આવ્યા તમને ખબર છે એની વાત જ બોસોમાં ભલામણા 10-20 હજારના જે ખર્ચા કર્યા હોય એ હવારે બેસવા ન જાય પણ બાપ એ દેવી હાટું થઈ અને દુઃખની વાત સાંભળવા હાટું થઈ ક્યાંથી આવે મિત્રો કારણ કે આ તો શબ્દને માર છે જાણ માણસ ને તમારા પુરા મારા બાપા એની માથે જે દુઃખ પડ્યા છે ને દોયલો બે ભાઈ ને રામ લક્ષ્મણ ની જોડ્યું મારા બાપ ને કેટલો વાલો રાખે મિત્રો જગત ની માલી પર મેં ક્યાંય કીધું નથી યાદ તમને કહું છું કારણ કે એને દુઃખ કેવું ભોગવી અમને મોટા કર્યા ગામની ગાયું સારી ગામની કાળી મજૂરી કરી અમને મોટા કર્યા મારા બાપ જીવલાની ગામની ગાયો સારી ગામની મજૂરી કરી અમને મોટા કરી હોય ન હોય પણ પોતે ભૂખ્યા હોઈ જતા અમને ખવાડતા બાપ આવી વેળા હતી આ તો વેળા વેળા નો દિવસે મારા શિરો તડકો ને સાયો સુખમાં સાય ની દુઃખમાં પણ વેળા વેળા નો સાયો હોય દુઃખ પડી જાય ને બાપની દેવી માં તારી જગત મેલી હું વિદેશી બની ગયો મારા બસણા ને રેડા મેલી મારા બાપ રામની દેવી મારા બાપ રામજી ની દેવી બસણા ને રેડા મેલી મારા બાપા જે રખાતી બાવાડી ના બધાય ના બસલા કિલોલ કરે અને મારા ગરીબ ના બસલા નો પણ દીદી બાપ દેવી હામો રખા હામો વળતો આવે કે હે બાપ ભાઈઓમાં કે ભાવ રાખ્યો હોય ભગામાં ભગવટ રાખી તને ખબર હશે મારા બાપ રખા પણ બાપ એ સમયની માલિબા મારા બાપ રખો શું કે સાંભળો મારી નાતના બસણા મારી હામો ભાવ રાખો તો ટીબા વાડીની માલિપા મારી નાતના હોનાની મુઠે જો રમાડતો પાછો પડી જાવ ને કીધું મને રખાને ખોટ લાગી જાય ભાઈ એટલે ઈ ગામડે ગામડે જગતની માલિપા 20-20 હજારનું કદાચ કાલું ભરી હોય તો એ દુઃખની વાત એવા સમયની માલિપા મને એક પ્રસંગ યાદ આવે ખરેખર મિત્રો જે આપણા દેવ પૂજક સમાજ છે ને મારા વાલા વિહામા મામા દેવ પૂજક સમાજ છે ને બહુ વેળા પડેલી હોય દુઃખના ભરેલા હોય અને એમાં હમણાં જે મારી કાલી ગયેલી ભાષાની માલિપા કારણ કે જે વાત હશે ને મિત્રો એ હકીકત છે કોઈ વાર્તા નથી
પણ બાપ મારી નજરે જોઈલો દાખલો છે. કરશનભાઈ મારી નજરે જોઈલો દાખલો છે. જે મને મારા ભાઈએ મારા બાપે મને જે વાત કરી, વખાણ કરવાની વાત નથી, પણ જે એને વાત કરી, પણ બાપ કહે રેવાય નહીં. કેવી વાત કે જે મારા ગામના જે સીમાડો છે એની બાજુની માલપા એક નાનકડું ગામડું છે. ગામડાની માલપા મારી નજરે જોયેલો દાખલો મિત્રો. જે આપણો નાનો ભાઈ વાઘરી વાગલ ટૂટ લઈએ હરસુખભાઈ હકીકત વાત છે. કરશનભાઈ આ હાસી વાત છે, કોઈ વાર્તા નથી, પણ દેવી હામો કેવો ઓરતો આવે. વાગલ તૂટલ ભાઈઓ માંથી જકારો મારેલો નબળું પાણી બની ગયેલું. ભાઈઓ માંથી જકારો મારી દીધેલો નબળું પાણી બની ગયેલું. જીણા જીણા બસલા યકાની માલ પાનાખે ગામડે ગામડે રખડે. આ વાત છે, ગામડે ગામડે રખડે, પણ ભાઈઓ હાંભરે બાપની દેવી હાંભરે. ગરીબના બસલા એકામાં નાખી, પણ પેરવા પગ રખું નહીં, અંગમાં અંગ રખું નહીં. રે મારી આવી વેળા આવી ને, પેરવા પગ રખું નહીં, અંગમાં આગરખું નહીં. અને બાપ ઈસીમની માલિપાથી હાલ્યા આવે, હું આમો ગયેલો નથી, પસાર થયેલો, અને મને જોઈ ગયા હરસુખભાઈ. થોડી મારી પાસે આવી, પણ બાપ સમય એવો હોય ને એની માથે દુઃખ જ હોય. જીણા જીણા બસડા યકામાં બેઠેલા બે ત્રણ બકરા હારે મારા બે ત્રણ બકરા હારે પોતાની એક દીકરી મરી નાય તો 10-12 વર્ષની. મનુ પટેલ એને આ વાત લખી હતી મિત્રો. દીકરી મરી નાય આગળ આગળ બકરા લઈ હાલી જાય. વાહે એનો બાપ એના બસડાના લઈ જીના જીના એકવા હાક્યો જાય. થોડોક વાહે રહી ગયો, બસડાને પાણી પાવા પોતાના બસડા તરસ્યા થાય, અને વાહે રહી ગયો. દીકરી આગળ હાલતી થઈ ગઈ. ભાઈ જગતની માલપા ગરીબ બની ગયા. ભાઈ માંથી જકારો માર્યો અને હાલી નીકળ્યા. અમારું નબળું પાલ્યું, અમારું નબળું પાલ્યું, મારું. ભાઈ બાપ એના બસડાને પાણી પાતો, અને પોતાની 10-12 વર્ષની દીકરી, મિત્રો 10-12 વર્ષની દીકરી બકરાની વાહે હાથમાં લાકડી, લગર વગર લુગડા, જેના ઉઘાડા પગ સૈતર વૈશાખની માલપા ભમ તકતો હોય.
જમી માથે પગનું મુકાય પણ ક્યાંથી બાપ સંભળ કાઢવા એવા સમયની માલિપા બકરા લઈ અને દીકરી આગી પૂગી ગયેલી પણ એક ખેડૂત એના શેઢે એના બકરા સીડ્યા પણ મિત્રો ન્યા થોડોક રજકો રજકામાં બકરા પૂગી ગયા મારા શેડ્યો એ મારા બાપા રજકાની માલિપા બકરા પૂગી ગયા અને દીકરી ધોળીને વાળવા થાય બકરા વાળી લીધા બકરા વાળી લીધા પણ ખેડૂત હામેથી ધોડ્યો મારા બાપ મરવાની હામેથી ખેડૂત ધોડ્યો દીકરીને લાકડી આસકી દીકરીના હાથમાં જે લાકડી હતી લાકડી આસકી અને એક બે ને ત્રણ ઘા કર્યા બાપ ધોળો આવે રવાજો મારી દીકરીને રવાજો બાપ ધોળો આવે પણ દીકરીને એક બે ને ત્રણ ઘા કર્યા બાપની આંખમાંથી બોર બોર જેવડા આહુડા પડી ગયા ઝીણા ઝીણા બસડા વાહ ધોડ્યા આવે અને અહીંયા દીકરી ઉભેલી બાપ અને બાપ હામી જા મીઠું માંડીને દીકરી બોલી નો છે બાપ મને કાઈ નથી કર્યું મારી દીકરી મારી હાથો માર ખાવો પડ્યો પણ મિત્રો એ દીકરીએ તીડી હૃદય માંડ્યા હતા નીલા બાપ ને વાત કરે મારા બાપ ની દેવી નથી થઈ મારી માથે ઘા થાય મારા બાપની દેવી નથી તઈ મારી માથે ઘા થાય ને મારા બાપની દેવી વહી ગઈ મારા બાપ મરવાની દેવી એ વાંચેલા કુળ હતું મિત્રો હકીકત દાખલો છે મારા બાપની દેવી મરવાની દેવી વહી ગઈ મારું નબળું પાન્યું ને સાંભળ્યું નહીં તો મારી માથે આ ઘા થાય ને ઘર ઘા થોડા થાય પણ બાપ દીકરીને કહેશે બેન તને ક્યાં મારી આમ જા કીધું ને પ્રવાદ બાપ પ્રવાદ બાપની દીવી હિમાલો શીવી ગઈ મારી દીકરી જગદમાં તું મને કે કદાચ મારા બાપની દેવ્યા સમયની માલમાં નો આવે મારા રાફડો થઈ જાવું મારા રાફડો પણ એ દીકરીને ધન માને બાપ દીકરીના રજનથી બધું આગળ મારા બાપની દીવી પરવા પોતી અમને વેગળા મેલા મોધારા અમારું